આજે મહેંદી વાળી અને પાર્લર વાળીને લેવા જવાની છે, એટલે તમે બે નક્કી કરી લ્યો કોણ કોને લેવા જાહે. હું લેવા જાય. મહેંદી વાળી અને પાર્લર વાળીને લેવાનો મને બહુ અનુભવ છે ઊંડો, અને તે તો મને વચન આપ્યું તો હવે વખત આવે ફરતો નહીં હો. એ દાદા, તમારી ઉંમર તો જોવો. અત્યારે તમારી ઉંમર છે ને રામના નામ લેવાની છે. તમે રામના નામ લ્યો ત્યાં સુધીમાં હું પાર્લર વાળીને મહેંદી વાળીને બેયને લઈને આવી. હવે તો રામનું નામ લે ને. તમે લો ને, તો લે. તમારી ઉંમર થઈ છે. કોને લેવા જવાની વાત ચાલે છે? હાલો આપણે ઓલું દૂધ લઈ આવી. બાપુ, મારા લગ્નના દાંડિયા રાસ નું કેમ થાહે? તારા ચોથા પાંચમા લગ્ન થાહે ને પછી રાખશું આપણે દાંડિયા રાસ. હો, નામ લેતો નહીં. દાંડિયા રસ રાખો ને, મારી બહુ ઈચ્છા છે. ઈચ્છા વાળી તને હમણાં પસાડીને મારા ઘરમાં દાંડિયા રાસ થાહે નહીં, આ કહી દીધું. આ તમે દાંડિયા રાસ રાખો ને, ઢીંચક થાય. આજુબાજુના જે નાના નવજાત દીકરા હોય એ મરી ગયા તો, કોક દોહો બીમાર હોય એને આંસકો આવી ગયો તો, એટલે આ કહી દીધું ફૂલ એન્ડ ફાઇનલ મારા ઘરની અંદર દાંડિયા રાસ થાહે નહીં. સાંભળી લીધું? ભાઈ પતી ગઈ વાત. મોટા ભાઈ, આને મારી નાખે એવું. મોટા ભાઈ, અમારા ઘરમાં છે ને દાંડિયા રસ નહીં થાય. મોટા ભાઈ કીધું વાર્તા પૂરી. એ તમારા ઘરનો પ્રશ્ન છે, બાકી અમે અમારા ઘરે તો રાસ ગરબા રાખશું. બહુ પડે. બીજાના ઘરમાં બહુ પ્રશ્ન કરે. પણ એક મિનિટ મોટા ભાઈ, પણ આપણા ઘરમાં પ્રશ્ન કેમ કરે આ ભાઈ? એક મિનિટ શાંતિ રાખો. તમે તમારા ઘરે ઠેકડા મારજો, અમને કાંઈ વાંધો નથી, બરાબર? અમારી એ નહીં થાય. મારે એકની એક દીકરી છે, અમે તો દાંડિયારાનો પ્રોગ્રામ રાખવાના છે, અને તમારે એકને એક દીકરો છે, તો તમારે પ્રોગ્રામ તો દાંડિયારાનો રાખવો જ પડે. કેવા ભટકાણા છે આ કેવા ભટકાણા છે આપણને? મોટા ભાઈ, મારો હાથ ઉપડી જાહે. વેવાય છે. મારા ઘરની અંદર હું કહું ઈ થાહે. મારો ફેસલો આખરી છે, દંડા લેવા પડશે. ડિસ્કો દાંડિયા તો થાહે. ભાણેજ પણ કોકને હુમલો આવશે. ભાણેજ કીધું ને ડિસ્કો દાંડિયા તો થાહે. ભાણેજે કીધું વાત પતી ગઈ. પતી ગઈ વાત. ભાણે તો કે ફાઇનલ જ હોય અમારે. તું મોરલો તું બગલો, ભાણેજ તે કીધું વાત પતી ગઈ. આવાજ. આપણી પાણીની ડોલ કાઢ. હાલો, પાણીની ડોલ કાઢ. આ તું ડાલા મત થો. ભાણેજ અમારો ડાલા મત થો ભાઈ. હાલો. એ ડીજે વાળાને ફોન તો કરો. આવી ગયું ઘર આપણું. આવી ગયું આપણું ઘર. એક મિનિટ. હાલો ઉતરો. ચાલુ થઈ જાઓ. બધાની મહેંદી લેવા જ મળો. ઉભે રહો. તમારા પાકીટ તો મને આપી ગયો. લાવો પાકીટ તો મારે લેવાનું હોય. લાવો, હું આઈસ્ક્રીમ લઈને આવું છું, તમે જાઓ. એ સાંભળો બધા, કામ તો થાય રાખશે. આઈસ્ક્રીમ ખાવ આઈસ્ક્રીમ. આ પાર્લર વાળા ને મહેંદી વાળા એટલા દૂરના તેડકાના પડીને આવ્યા છે, તો એનું ધ્યાન કોણ રાખે? યો આઈસ્ક્રીમ ખાવ. તમે તો ખાવ આઈસ્ક્રીમ. મારું જો હાલતું હોય ને તો આખા ગુજરાતની જેટલી પાર્લર વાળી છે ને મહેંદી વાળી છે ને એને ઘેર તેડકામાં આઈસ્ક્રીમ આપી હું. બોલો. એ બસ હવે તું ક્યાં બાયુમાં આવી ગયો ઘોખા મારતો? અને આ તમે બે જણા તમે શું કરો છો અહીંયા ભાભાઓ? અમારે ફૂલડા પડાવવા છે. મારે અહીંયા કેરી દોરાવી છે. બાયુનો વારો પૂરો થઈ જાય ને પછી અમારો વારો. ખાવ. તમે તો કહેતા ને તમે જાઓ. લાવો તમારો આઈસ્ક્રીમ. એ ન જોતું. હા લ્યો. અરે કામ તો થાય રાખશે. આઈસ્ક્રીમ ના ખાલી ડબ્બા પાસે લાવો, પછી કઈક નવું લાવું. એ બાયલા, કામ તો ચાલુ થવા દે. ઈ પેલા તું આઈસ્ક્રીમ લઈ આવ્યો. તમે આખી જિંદગી બધે ડબકા જ માર્યા છે, એટલે શાંતિ રાખો. લાવો આઈસ્ક્રીમ ના ખાલી ડબ્બી લાવો. મહેંદી વાળીએ મહેંદી ચાલુ નથી કરી, ઈ પેલા આઈસ્ક્રીમ ઉલડવા મળ્યા. બાયલી નાવ મહેંદી વાળી જીવતી રહી તો હારું. આ મહેંદી વાળી હાટો લાલો આઈસ્ક્રીમ લેવો ને, મારે ચોકલેટ કોણ લેવો પડશે. લ્યો ચોકલેટ કોણ ખાવ, કામ તો થાય રાખશે. કાકા, તમે કુટુંબમાં કોઈ દી પાણી પૂછ્યું? મારે કુટુંબને પાણી પાવા જેવું છે જ ને. હમણાં મારે કાંઈક કહેવાય જાય તમને. આ લગન વાળું ઘર છે ને એમાં તમે આ બાયુની વચ્ચે પથરાયેલા રહો ને, શરમ નથી આવતી? હું ઈ જ કહું છું. આ ઘડીએ બધું આઈસ્ક્રીમ ખાધા તોય બાયલો ખપ કરતો આવી ગયો કોણ લઈને. તમને વ્યવહારમાં ખબર ન પડે બેન. એ કાકા, આ લગન વાળું ઘર છે. આ પરાઈ બાયુની વચ્ચે આમ બેહી ગયા ને બાયલાની જેમ હારા નથી લાગતા, ભૂંડા લાગો છો. વિયાવો તમને ખવડાવું કોનું. અંદર જાઓ. અંદર જિંદગીમાં કોઈ દી કામ કર્યું તમે? વિયા જાઓ ને. એટીટ્યુડ ની પીપુડિયું
સાની મુન્યું મહેંદી લેવા મળ્યો આવી ચારની નવ આઈસ્ક્રીમ ખાઈ ગયું છો મોઢા બગાડ્યું લેવા મળ્યો મૂકી દો કોણ મૂક કોણ લ્યો ગુલ્ફી ખાઓ લ્યો પકડો પકડો લે મમ્મી તું પણ ખા સમજો તમારા માટે ચોકોબાર અરે યાર આ ઘરના લોકોને શું થઈ ગયું છે હજુ મહેંદી મૂકવાનું ચાલુ નથી કર્યું તો ત્રીજી વાર આઈસ્ક્રીમ લઈને આવી ગયા આ તમે જ કહી દો અમે શું કરીએ અહીંયા અત્યાર સુધી છે ને 45 જણા આટા મારીને ગયા છે બાયુના ટોળામાં અમે મહેંદી મૂકીએ કે જતા રહીએ બટા તારે ક્યાંય જવાનું નથી ફોઈ શું છે આ બધું બટા હું કહું તને આ અહીંયા ક્યારના માણા આવજા કરે છે આ 3 વાર આઈસ્ક્રીમ આપવા આવ્યા પણ અમને કોઈ દી સા પૂછી નથી બોલ કાના શું છે આ બધી હું તો બધાને ગુલ્ફી આપતો તો નીચે બેજા તું વરાજો છો કે ફેરિયો છો વરાજો નહીં તું નક્કી કર તું વરાજો છો કે ફેરિયો છો વરાજો હે તો આ બધું હું કરવા આવ્યો હે ગુલ્ફી આપતો તો ઘરના માણસો મરી ગયા હે ઘરના માણસો મરી ગયા તું પીઠીમાંથી પાછો આવ્યો તું ભણવામાંથી પાછો આવ્યો હીરામાંથી પાછો આવ્યો તું તને પેદા કર્યો ને જ્યારથી વ્યોજા તું મરી જા એમ થાય મને તમારો કેટલો હાથ ભરાણો એકચ્યુઅલી હજુ શરૂઆત જ નથી કરી આ કોણ છે ને તારી આંખમાં નાખી દેવો મહેંદી વાળી એટીટ્યુડ ની પીપુડી થાતી ની ભરવા માંડ્યા નવ કોણ ઉલાડી જાશો ને પાછી કહેશો હું કરીને આ કરીને તે કરી એટીટ્યુડ ની કરતી ચાલુ રાખો કામ હા દીકા અરે હજુ તો 3 બાયું છે 5 હાથ બાકી છે મારે તો 11 બાકી જશે તમે જમી લેજો હો દીકા હું આપી દઉં ને તમારું છોકરું તો અરે મારા ઘરવાળા છે અચ્છા ઘરવાળા છે તમે જેમાં કે બાકી બાકી છે લ્યો બોલો બાકી છે આમ જો આ મારો પર્સનલ મોબાઈલ નંબર છે પકડો મારા સમાજમાં હમણાં 8 કરોડપતિઓના લગ્ન છે એ બધા મોટા ઓર્ડર મારે તમને આપવા છે હા કેમ કે તમારું કામ એક નંબર છે મને બહુ ગમ્યું તમારું કામ આલ્યો આ મારા નંબર છે હું ઘણી સંસ્થાએ જોડાયેલો છું અને તમારા જેવા સાથે મારે ડેઈલીની ઉઠક બેઠક હોય છે બરોબર છે આ તો મારા પર્સનલ નંબર છે પણ નેક્સ્ટ ટાઈમ મળશું ને એટલે મારા ઓફિસના નંબર આપી અને તમને દુનિયાનું કામ હું અપાવીશ હાવ ખોટીના છે એના મોબાઈલમાં રિચાર્જ નથી અને આ છે ને અમારા ઘરના ગઢિયા છે તમે એક કામ કરો એ બેના જીઓના કાર્ડ છે ને ટૂંક સમયમાં બંધ થઈ જાય લ્યો અમારા એરટેલનો નંબર લઈ લ્યો એનો ટાવર બહુ આવે લાવો ચિઠ્ઠી લાય અરે ભણે આ મારો નંબર છે સમજ્યા ભણે પણ તમે તો હમણાં જેલમાં નહીં જાઓ એ પછી થોડા ટિફિન દેવા આવશે જેલમાં અંદર ભાઈ જા અરે ભણે શું છું પણ ભણે જેમાં હાલો જમવાનો ટાઈમ થઈ ગયો હાલો જમવા હાલો બધા હાલો જમવા હાલો હારું છું આપણે બહાર વહી આવ્યા તે અંદર બહુ ગરમી થતી હતી કા ફટાફટ મહેંદી મૂકો મારે હજી પાર્લરનું કામ બાકી છે ઉતાવળ રાખો હાલે જાડી નીકળ સાડી કોને મને કહેશો બીજું કોઈ છે અહીંયા એ આગળ એક લાફો તો એ એની હામું બોલમાં ઈ ખૂની છે હમણાં તારું મર્ડર થઈ જાહે આપણે કાલ મહેંદી લેવા હાલો આપણે કાલ મહેંદી લેવા મારે આમાં મોર દોરી દે કળા કરતો તમારે મહેંદી મુકાવી છે ભણેજ બહાર ઓલા પણ 500 ના બંડલ પડ્યા છે તારા છે ભણેજ 2 મિનિટ આવ્યો લે તો જાતો તમે તે પણ કોની મહેંદી મૂકો છો જોવો તો ખરી ઈ બહુ મોટો આરોપી છે હમણાં તમારો ફોટો પડી ગયો હોત ને તો તમે જેલ ભેગા થઈ જાત હવે આમ જો એ કળા કરતો મોર મારા હાથમાં પડી ગયો અને એ મોર એટલી કળા કરવો જોઈએ ને પાડો કાકા ઓલા વાસણ વાળો આવ્યો છે ને તો બાપુ તમને બોલાવે છે ને હિસાબ દેવાનો છે તો પછી જાવ તો નહીં હાલે અરે બાપુ વાટે ઊભા છે અરે રે આણે પણ અત્યારે જ મને કેવું તું તમે એક કામ કરો આ મારા હાથમાં છે ને એક બગલો દોરી દ્યો
અને આમ જો એવો બગલો દોરજો એ ઉડે એટલે હું મારા હાહરિયામાં પહોંચી જાઉં. ધોળો ધોળો. કોણ છે? વાસણની કોઈ વાત જ નથી કરતું ન્યા. બાપુએ કીધું તું. હા જા તું જા, વાસણનું તું પતાય જા, નીકળ. ઓલો મોર હતો એ કન્ટિન્યુ કરો. આ મહેંદી લગાડીને લીંબુ ગહવાનું પેલા ખાંડનું પાણી લગાડવાનું, પછી લીંબુ ગહવાનું. તારે એમ કયો ની એ તું આને કેમ લગાડ છો? મેં કીધું લગાડવાનું. કેમ? પાર્લર વાળી ના વારો આવે એમ નતો મહેંદી વાળી પાસે. અરે તમારે આ ઉંમરે વારો લઈને ક્યાં જવું હે? શરમ નથી આવતી? અરે પણ ઘરના સભ્યો હોય એમાં શરમ હે ને વિવાહ વેલામાં. તમે બાઈ છો? ના હું આદમી છું. હે તો આ આદમી લગાડે મહેંદી કે બાઈ લગાડે? હવે બાયુને આવડે તો બાયો જ લગાડે ને. ઊભા થાવ, ઊભા થાવ. તું અંદર જઈને સામુઈ અંદર જઈને આવો આવો. ક્યાં લઈ જાવ? બેન 4 વાગે ગયા, ચાનું કાંઈક કરાવ્યું ને? હાવ શરમ વગરનો છે. આ શું છે? શું છે? અરે આ શું છે? પણ હું છે? તમે આ નાગા પુગા ખંજવાળોમાં વ્યા જાવ. કા? અરે આ બેન દીકરી છે, વ્યા જાવ અંદર. અરે આપણું કરશે હું ગમે એમ કરો. વ્યા જાવ અંદર, વ્યા જાવ. ઉઘાડા ડીલે નો સારું લાગે. લગન વાળું ઘર, બાયું આમથી આમ રખડતી હોય. વ્યા જાવ, વ્યા જાવ. હા આએ મગજ ફરી ગયેલ લાગે. વ્યા જાવ તમે. શરમ વગરના હાવ કાકા એ કાપા પણ હાવ શરમ વગરના. તમે લગાડજો હો મહેંદી. બેન હાંજે ભાખરીનું કરાવજો હો. તું અંદર જા. હવે અંદર વ્યા જાવ, કપડા વગરના વ્યા જાવ અંદર. અરે વ્યા જાવ. હેત કરી છે માણસો હાવ હાથમાંથી વીઆઈ ગયા. શરમ વગરના. આ બાયુનું પતે તો રૂમમાં જઈને હુઈ જઈ. સાચી વાત છે ભાઈ. સાંભળે આ ક્યારે પચશે તારું? વાર લાગશે, શાંતિ રાખો. હા બે હો વાળી. બેટા તારા લગ્ન થઈ ગયા કે? હા આ મહેંદી કળા કહેવાય હો. બાકી કેવી કળા, કેવા ફૂલડા ગૂંથો. એ હું શું કહું, આમાં જરાક મને લીંબુ લગાડેજો નહીં. અને આખી રાત રાખવાનું કે એમાં શું કરવાનું હોય કે કયો નહીં તો હેડવું છે. લાલા હા બાયુની વચ્ચે બહુ છે ને સારું ને આ તારું જો પેપરમાં આવી ગયું ને તો તારું નાક કપાઈ જાય લાલા. તો તમે અહીંયા શું કરો છો મોટા ભાઈ? આ તારા ભાભી છે ને એટલે બેહવું પડે. હુઈ જાય તો આ બધું કે પ્રેમ નથી કરતા, અને જાગી તો કે બાયલા થઈ ગયા, અમારે જાવું કે મરી જાવું? આ તો જો પણ લે. હવે કર જલ્દી, હુઈ જાવું અમારે. આ મારા પ્રેમનો કલર કેવો આવ્યો દેખો તો ખરા. અરે દેખો તો ખરા વાળી. હમણાં મારે કઈક કહેવાય છે, હાથ તોડી નાખે, પ્લાસ્ટર કરી નાખે તમારું. ભૈયા જાવ અંદર. આ તમારો બાપ કેવો છે? પહેલેથી એવો જ છે. હવે લે જલ્દી ફૂલડા પાડ તું, મારે હું છે. લગન પતે ને તો ક્યાંક વ્યૂ જવું છે મારે હરિદ્વાર. પ્રસંગ માણાને મારી નાખે હો. પ્રસંગ મારી નાખે, માણાને મારી નાખે. બાપ દીકરાનો મરી જાય, ખર્ચા કરી કરીને મરી જાય. તમે જલ્દી લ્યો નકર હમણાં તમને કોને કોને મારે મહેંદીના લેવા મળો. તારે મહેંદી નો હોય. બેટા આવનારા 3 દિવસમાં આ ઘરમાં મહેમાનોના ટોળે ટોળા હશે અને બધાય કામમાં જશે. તો 3 દિવસમાં જેટલી સાફ સફાઈ થાય ને એટલી કરી જ નાખી છે. પાછો તારો હું ભરોસો, હાલતા જેલમાં વયો જાય. હવે આ ઉંમરે હું કાંઈ દાડિયું કરવા જવાની હતી? અરે બા તમે જરી કઈ ચિંતા કરો માં. આ 3 દિવસની અંદર આ ઘરમાં જેટલી બાકાચીકી બોલે ને એ બોલાવીને, ટેમ્પો બોલાવીને બધો સામાન ભરીને બારોબાર કામરેજ નીકળી જવાનું છે. આ તે મુદ્દાની વાત કરી. હાલ જમી લઈ. તમારી મેંજુ હવે ક્યારે પચશે? હજી તો એક જ હાથ થયો છે અને લગ્ન ગીત વાળી બાઈઓ આવતી હશે. આ લોકોને કેજો નહીં, રોકાઈ જાય. અરે ઓ વાળી એને ઘર બાર હોય તોય પૂછી જઉં છું. દીકરીઓ તમે રોકાઈ જાઓ. ના 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 એમ નો હાલે, રોકાઈ જાઓ. આ અમારો પ્રસંગ તમે હાસવી લો. આમ જો ખાનદાન ઘરના સી મુંજાવમાં. આ દીકરી તારો બાપ શું ચિંતા કરીને આમ જો તારી જવાબદારી મારી દીકરીઓ. તમને કીધું રોકાઈ જાઓ, હવે કીધું ને રોકાઈ જાઓ.
તમારી બધી તૈયારી થઈ જાય. વેવાણ તમે રોકાઈ જાઓ, વેવાય તમે રોકાઈ જાઓ, આજે હવાણું કરી નાખી. હાલો ચાલુ રાખો હવે. તો એક કામ કરો, હવે અડધું છે ને બાકીનું એ હવે હવારે કરશું, બરાબર? ડાબા હાથ રહેવા દેજો તમે બે, ડાબા હાથ રહેવા જો. જમણાથી ચાલુ કરી નાખ્યું ને, આ ડાબા હવારે આપણે સમજા. હાલો મહેંદી વાળી અને પાર્લર વાળી થઈ ગયું મહેંદી વાળાને ડેઈલી ઉઠ બેઠક હોય છે. લોચો પડ્યો કે નહીં? હા. સોરી. બેઠક ઉઠક છે મારી, બરોબર છે ને? તમારી પાસે આયા મને આ ફેસ હતી જાય છે. અલા જોવા કાકા તમે ભાઈ કર્યા છે. આટલા આ બહુ વચ્ચે અરે પણ મોટા વચ્ચે બહુ પીડા રાખતી હોય. હાલો દાંત કાઢો માં પતાવો યાર.